આજે તો આપણે દૂધનો માવો બનાવવો છે. હા તો આ કુકર ગરમ પાણીથી ધોઈ નાખો. જો આ લીટર દૂધ છે. હા તો આનો માવો એટલો બનાવવાનો છે લીટર દૂધનો. તો હાલો દૂધ ગાળી લઉં છું. આ ગાડી લે એટલે સારું ને કા કોઈ કંઈ કચરો હોય તો નીકળી જાય નહીં એમાં. હા આમાં જ રાખી દો, આમાં રાખી દો, બસ રાખી દો. હા તો આપણે ધીમા આંચે આને મૂકી દઈએ. મૂકી દીધું છે આમાં. હા હવે ધીમે 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 ફેરવતું જવાનું. એ ધીમે ધીમે થાય છે તો હું ચા પી લઉં. તો પીવી પડે, ઊંડાની ચા ન પીવી પડે. એ તો હું ફેરવતી જાય ને તમે પી લ્યો ને ચા. બાપુજી હતા ને તો ઘરે જ માવાની એવું બધું બનાવતા. મીઠાઈ ઘરે બનાવતા મારા બાપુજી. તો માવો ને એ ઘરે બનાવતા. તો આપણે બનાવી નાખીએ ઘેરે. હા તે સારું ને ઘરનું હોય તો. ઘરનું હોય એ સારું જ ને. અડદિયા બનાવો તો એમાં આપણે ઘરનું હોય તો ન ખાય. હા તે અડદિયા છે જે બનાવે છે તે માવો બનાવે છે કામાં. હા તો 1 લીટર દૂધ ન ઘરે જ ન બનાવી નાખાય. હા થોડીક મહેનત પડશે નહીં. થઈ જાય હમણાં કામ. અમે તો બહુ બનાવતા. મારે ગાય દોવા દેતી ને તો મારા બાપુજી એમને ઘેર જ બનાવીને ખવડાવતા. પછી પેડા બનાવી દે. પેડા તો મારા બાપુજી ઘરના જ અમને ખવડાવતા. તૈયાર હોય ને એટલે ઘરની જ મીઠાઈ હોય બધી. બહારથી ન લઈ આવો નહીં. ના ઘેર જ બનાવી દે. અડધી કલાક જેવું થઈ ગયું. દૂધ ઘણું ઓછું થઈ ગયું છે. ઉફાણ વસલ આવી ગયો કા. હા મલાઈ થવા માંડી જો. ખાઈશ તે સરસ બેન છે કા. ઘરનો તો સરસ જ થાય ને. કલાક જેવું થઈ ગયું છે તો હું સરસ થઈ ગયું છે હવે. હું તો જો કુકરમાં જ બનાવું. સ્ટીલનો કુકર હોય ને એટલે આમ જ બનાવું. હા એટલે ઉભરાય તો વાંધો ન આવે કા. હા ઘણું દૂધ હતું. કેટલું દૂધ હતું જો. હા અડધું બળી ગયું કા. હા હવે હું થોડી વાર ફેરવું. તું થાકી ગઈ. ના ના હું કાંઈ નથી થઈ કે તમે ઓલા નીચકો નાખો થોડીક વાર હું કરું છું. તું જા ને હું થોડીક વાર હું હલાવું છું. ના ભાઈ હું હલાવું તમે જાઓ નીચકો નાખો. મારે કાંઈ પગ નથી દુખતા તમારા પગ દુખે. કાંઈ ન દુખે. જા ને હું બનાવું થોડી વાર. ના ના કલાક ઉપર થઈ ગયું છે. હવે જા એકદમ ઘાટું થઈ ગયું છે. આમાં છોટતું આવે પાતિયા નહીં. તમે જો ચોટવા માંડ્યું છે ને. હા ચોટવા મળ્યું છે. હવે ધીમી આંચે છે ને રાખો માં થોડીક વાર. હા ભલે રહ્યું તો ધીમી આંચે સરસ થઈ જાય થોડીક જ વારમાં થઈ જાય. દૂધ બધું પડી ગયું છે. માવો થવા મળ્યો છે. હવે જો આ થોડી વારમાં થઈ જાય. આમ બધું કણી કણી તો થઈ ગયું છે. થોડીક વાર લાગશે હવે. હા 15-20 મિનિટ કા. હા થઈ ગયું છે. આમ લ્યો જોઈ તવી થાવ લ્યો તો. હા સોટી જઈશ તારે. થવા માંડ્યું કા. હા હા હમણાં થઈ જાય. સરસ જો આમાં કાંઈ નાખ્યું નથી. અમે એમનામ જ બનાવીએ છીએ કામાં. હા બધા એમાં નાખતા હોય કંઈક કંઈક પણ આપણે કાંઈ નાખવું નથી. એમનામ દૂધનો માવો બનાવો છે. એમનામ સારું થાય એમ. હવે આ થઈ ગયું છે માવો. હવે કાઢ લઉં છું. આ ડીશમાં કાઢ લઉં. હા કાઢ લ્યો ડીશમાં એમાં. આ કેવો સરસ ઘરનો માવો બન્યો જો. અને ઠંડો થવા મૂકવો જોઈએ ને માં. અડદિયા નાખવા હાટું આટલી મહેનત કરી કા. હા માવાવાળા સરસ થાય પણ અડદિયા હો તો પોછા થાય સરસ. જો આ માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સાંજે અડદિયા બનાવીએ. એટલે ઘરનો માવો નાખી દઈએ. અડદિયા બનાવી નાખીએ. માવો આ તૈયાર થઈ ગયો જો. સરસ થઈ ગયું જો.